જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, ઘણા ટાઈમથી એક વૈષ્ણવનો કમેન્ટ આવતો હતો, ઘણી વાર કમેન્ટ આવેલો. સૌથી પહેલાં તો હું ક્ષમા માંગીશ કે વિડીયો ઘણા ટાઈમ પછી શેર કરી રહી છું. તો આ છે લીલું ટોપરું, બરાબર, લીલું નારિયેળ છે એની જેની છાલ કાઢી લેવાની આપણે. અને છાલ કાઢ્યા પછી એને આવી રીતે નાના નાના ટૂંક કરી લેવાના અને પછી મિક્સરમાં આપણે એને પીસી લેવાનું છે. ઘણા ટાઈમથી એનો કમેન્ટ આવતો હતો કે નારિયેળની બરફી કે નારિયેળના લાડુ ગોળ સાથે કેમ કરાય, ગોળની સાથે કરી શકાય કે નહીં, તો કેવી રીતે કરાય, તો એનો વિડીયો આજ આપ સાથે શેર કરી રહી છું. હવે એને મિક્સર જારમાં લઈને એને આપણે પીસી લઈએ. જો આમાં દૂધ કીચલ કાંઈ પધરાવવાનું નહીં, એમને એને પીસી લેવાનું છે, પીસાઈ જશે સુંદર. વૈષ્ણવને ખબર છે કે આમાંથી ટોપરાનું ખમણ કેવી રીતે બને? જો આપણે એનો વિડીયો જોવો હોય તો મને કમેન્ટ ચોક્કસથી કરશો, ચોક્કસથી શેર કરીશ. તો આવી રીતે એને પીસી લેવાનું. હવે આપણે એને કઢાઈમાં એને લઈ લઈએ. તો કઢાઈમાં મેં પહેલાં સામગ્રી કરી છે, પણ કઢાઈ સારી હોય તો આપ એમાં કરી શકો છો. તો પહેલાં આમાં ઘી પધરાવીને હવે મેં અહીંયા એક નારિયેળ લીધેલું, પણ એક આખું નારિયેળ નથી લીધું, એનો અડધો જ ભાગ મેં લીધેલો છે નારિયેળનું. તેને ઘી પધરાવીને આપણે એને સરખું શેકી લેવાનું છે, જેથી આમાંથી દૂધનો ભાગ બળી જાય. કારણ કે આજે આ સામગ્રી આપણે ગોળની સાથે કરી રહ્યા છે એટલે. તો પ્રભુ, આપને જો વિડીયો ગમે તો લાઈક કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા મેં 2 ચમચી ઘીનો ઉપયોગ પહેલાં કર્યો છે. પહેલાં 2 ચમચી ઘી પધરાવીને, કારણ કે નારિયેળમાં પહેલાંથી તેલનો ભાગ હોય છે એટલે બહુ ઘી બી નહીં પધરાવી દેવાનું, નહીં તો ગોળ પધરાવ્યા પછી ઘી બહુ આમાંથી છૂટું પડશે તો સુંદર નહીં થાય. તો પહેલાં ઘી પધરાવીને ધીમી આંચે શેકવાનું, મીડિયમ નહીં, ધીમી આંચે શેકવાનું. એનો પછી રંગ આવી રીતે બદલાઈ જશે શેકાતા. તો સુંદર આ શેકાઈ જાય, પાવડર એટલે કોરા જેવું થઈ જાય, પછી એમાં ગોળ પધરાવવાનું. હવે એક કટોરી અહીંયા ટોપરાનું જે આ ખમણ હતું તો એમાં અડધી કટોરી આપણે ગોળ આવી રીતે પધરાવી દઈશું. હવે આપને એવું થશે કે આમાં જો દેશમાં તો કેવો ઢીલો ગોળ મળે છે, તો ના, એ ગોળ ના લેશો આપ. આવી રીતે જે કઠણ ગોળ આવે છે એ જ ગોળ લેશો. અને એક કટોરી જો ખમણ થયું હોય, એક કટોરી ભૂકો થયો હોય નારિયેળનો, તો એમાં અડધી કટોરી ગોળ લઈ લેવાનો. અને હવે એને ધીમી આંચે ગોળ ઓગળશે એટલે એ ભૂકો થતો જશે, પણ એને તાવીથેથી આપણે એને દબાવતા જવાનું, પ્રેસ કરતા જવાનું, જેથી ગોળ ઓગળતો જાય. ને તો અને જો ગોળવાળી સામગ્રી કરીએ ને ટોપરા પાક, તો એમાં એલચીનું પ્રમાણ સેજ વધારે રાખવાનું. સુગંધી છે ને, સુગંધી સેજ વધારે પ્રમાણમાં પધરાવવાની આપણે. તો જેથી શું છે કે સામગ્રી ગોળની સાથે સુગંધી બહુ સુંદર લાગે છે. તો એમાં ધીમી આંચ રાખીને અને આપણે ગોળ એકદમ ઓગળે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ અને પ્રેસ કરતા રહીશું ને એટલે ગોળ પોચો પડતો જશે અને ભૂકો થતો જશે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને હા, ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને વિડીયો ઉપયોગી થઈ શકે. અને આપને વિડીયો કેવો લાગ્યો છે એ બી કમેન્ટ કરવાનું આપ ભૂલશો નહીં. કમેન્ટ ચોક્કસથી કરશો, આપના વિચાર ચોક્કસથી જણાવશો. તો એને આપણે સતત આવી રીતે પ્રેસ કરતા જઈએ અને એને મિક્સ કરતા જઈએ. તો ખૂબ સરળ છે, આપણે સાચું કહું, ઇન્સ્ટન્ટ છે. આપજો તો બંને સામગ્રી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની આંચને અહીંયા બંધ કરશું અને આપણે ગેસથી નીચે એને ઉતારીને ઠંડુ થવા દઈશું. કારણ કે આ ઠંડુ થઈ જશે તો સુંદર એના નંગ વળશે. આપને જો એની બરફી બી કરવી હોય ને તો આપણે ઠારી દો તો સુંદર એની બરફી થઈ જશે. તો આ નીચે આપણે ગેસથી ઉતારી લીધું. હવે ઠંડુ થઈ જાય આપણે એટલે નંગ વાળી લઈએ. તો એનો રંગ બી ખૂબ સુંદર આવી ગયો છે. આપણે અહીંયા જો તો આપણે છે ને લીલા નારિયેળની સાથે કર્યું છે. તો હવે આપણે સેજ ઘીવાળા હાથ કરીને આપણે એના નંગ વાળી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ અને એકદમ તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રી છે. આપ બી આ ચોક્કસથી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો અહીંયા બધા નંગ મેં વાળી લીધા છે અને પિસ્તાનો ભૂકો અહીંયા રાખ્યો છે, જેનાથી ઉપરથી આપણે સજાવટ કરી દઈએ સુંદર સુહાય પ્રભુને. તો આપણે આમાં જો આપણે કાંઈ ના સમજાણું હોય તો આપ કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે.